વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 03 સોલ્વ કરાવીશું અને જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. અને મિત્રો તમને ખબર જ છે, તમારી સામે રકમ હશે, મારી જોડે જોડે ખાના પાડશો અને મારી સાથે સાથે એન્ટ્રી કરશો તો જ તમને દાખલામાં સમજણ પડશે. હવે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 3 એ ટેક્સ્ટ બુકમાં કયા પેજ ઉપર અને કયા પ્રશ્ન તરીકે આપેલ છે, તો આ ટેક્સ્ટ બુકનો પ્રશ્ન નંબર 07 છે અને કયા નંબરના પેજ ઉપર આ પ્રશ્ન નંબર 7 આપેલ છે, તો તેનું પેજ નંબર છે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 3. એમાંથી 1 લેસ કરો તો કેટલા આવે? 2. અને 2 ને 3 થી મલ્ટીપ્લાય કરો તો કેટલા મળે? 6. કેટલા? તો કે સર 6. મતલબ કે 266 નંબરના પેજ ઉપર ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન નંબર 7 આપેલો છે. તે જ આપણે અહીંયા સ્ટડી મટીરીયલમાં ક્વેશ્ચન નંબર 3 તરીકે લીધેલ છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલા ઉપર જરાક આપણે ઉડતી નજર ફેરવી લઈએ. તો અહીંયા વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ સિદ્ધિ મતલબ ત્રીજા નંબરની જે ભાગીદાર છે તે નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. અને નિવૃત્તિની શરતો બોલો તો પણ ભલે, અને આપણી ભાષામાં એકાઉન્ટની ભાષામાં હવાલા બોલો તો પણ ભલે. 7 આપણને શરતો આપી છે અને પછી તારીખ 31/3/2016 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. અને પાકા સરળ મૂડી દેવા બાજુ ભાગીદારોના મૂડી ખાતાની બાકી રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર ભંડોળ, લેણદારો પ્રોવિડન્ટ ફંડ, મિલકત લેણા બાજુ જમીન, મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો માઇનસ ગાલ ખાતાના અને રોકડ આપેલ છે. રોકડ મતલબ રોકડ શિલક, એટલે આપણે અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતાને બદલે રોકડ આપી છે મતલબ રોકડ ખાતું બનાવીશું. અને પછી નીચે લખ્યું છે જરૂરી ખાતા તૈયાર કરી, તો ન કીધું હોય તો પણ જરૂરી બધા ખાતા આપણે તૈયાર કરતા જ હોઈએ છીએ. નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. હા, તો કશો વાંધો નહીં, દાખલો સહેલો જ છે. પહેલા દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, અને 0 સ્ટેપ મતલબ શું કરવું, તો કે પત્રકોના ખાનાઓ દોરવા. સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને જરૂરી પત્રકોના ખાના પાડવા. તો અહીંયા આપણે પહેલા પેજ ઉપર અંદાજે ઉપરના ભાગમાં 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અને અહીંયા સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર ઉપરના 30% ભાગમાં રોકડ ખાતું બનાવીશું. અને તેની નીચે અંદાજે 70% પેજમાં ભાગીદારની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવીશું. અને હા, અહીંયા મારો ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા અંદાજે 40% પેજમાં મેં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને આ દાખલામાં ત્રીજા નંબરની ભાગીદાર સિદ્ધિ નિવૃત્ત થાય છે, એટલે સિદ્ધિના નામની નીચે મેં નિવૃત્તિનો ની લખી નાખ્યો, એટલે દાખલાની એન્ટ્રી કરતી વખતે આપણને સરળતા રહે. પછી અહીંયા અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવ્યું અને તેની નીચે અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે સિદ્ધિની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 85,000, 64,000 અને 71,000 અને રોકડ ખાતાની બાકી 36,000. તો લખો મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં, જમા બાકી જમા બાજુ. શું કરીને લખાય છે? તો કે સર બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 85,000, પછી 64,000 અને પછી 71,000 રૂપિયા. અને રોકડ ખાતાની બાકી 36,000 રૂપિયા. રોકડ ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 36,000 રૂપિયા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. મુક્ત અનામતોના 5 નામ, અવાસ્તવિક મિલકતના 3 નામ. જો તો તેમાંથી એક આપેલ છે તો કે સર મુક્ત અનામતો 5 માંથી એક પણ નથી આપી અને અવાસ્તવિક મિલકતો 3 માંથી એક પણ નથી આપી. મતલબ અહીંયા બીજા નંબરના સ્ટેપની કોઈ જ એન્ટ્રી થશે નહીં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામતો, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. અહીંયા આપણને બંને અનામતો આપી છે ચોક્કસ હેતુ માટેની. તો કશો વાંધો નહીં, પહેલા કામદાર વળતર ભંડોળની નોંધ કરીએ. આ કામદાર વળતર ભંડોળ એ કયા ચોક્કસ હેતુ માટે ઊભી કરેલી હોય અનામત? તો કે સર અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને એની રિક્વાયરમેન્ટ હોય તો એની માહિતી ક્યાં આપેલી હોય? હવાલામાં. જો તો હવાલામાં કઈ અકસ્માતના દાવા વિશે વાત કરી છે? તો કે સર હા, 6 નંબરના હવાલામાં કામદાર વર્તનનો ₹7,000 નો દાવો મંજૂર કર્યો. તો એનો મતલબ એવો થયો આ 17,000 માંથી આ 7,000 નો દાવો ચૂકવવા માટે આપણે જોગવાઈ કરવી પડશે. તો જોગવાઈ કરી નાખીએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો લખો મૂડી દેવા બાજુ અંદાજે એટલે લખી નાખો. કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ. કેટલા રૂપિયા? તો કે સર 7,000 રૂપિયા. હવે જો તો આપણી પાસે અનામત હતું કેટલાનું? તો કે સર અનામત જોયું તો ખરા 17,000 રૂપિયાનું. એમાંથી જોગવાઈ કેટલાની કરી? 7,000 રૂપિયાની. તો બાકી કેટલા વધ્યા? આ 17,000 માંથી 7,000 ની જોગવાઈ બાદ કરો તો બાકી વધ્યા 10,000 રૂપિયા. એ 10,000 રૂપિયા મુક્ત થઈ ગયા કહેવાય. અને મુક્ત અનામત જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો અહીંયા કામદાર વળતર ભંડોળ ખાતે 10,000 ને જૂના પ્રમાણમાં મતલબ 5:3:2 માં વહેંચો તો જેમનો સરવાળો કેટલો થશે? તો કે સર 10. એટલે 10,000 ભાગ્યા 10 એટલે એક ભાગ આવશે કેટલો? 1,000 રૂપિયા. 1,000 ગુણ્યા 5 મતલબ 5,000 રૂપિયા. 1,000 ગુણ્યા 3 તો 3,000 રૂપિયા. અને 1,000 ગુણ્યા 2 તો 2,000 રૂપિયા. મુક્ત થયેલું અનામત 10,000 રૂપિયા 5:3:2 માં વહેંચી નાખ્યા. હવે બીજું ચોક્કસ હેતુ માટેનું અનામત કયું હતું?
તો કે સર રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપેલ છે? 15,000 રૂપિયા. એ કયા ચોક્કસ હેતુ માટેનું છે? તો કે રોકાણોના ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે, રોકાણોના નુકસાનને પહોંચી વળવા માટે. તો તેના પહેલા આપણે રોકાણોનો હવાલો જોવો જોઈએ. રોકાણો કેટલા રૂપિયાના છે? 60,000 રૂપિયાના. એના વિશે હવાલામાં આપણને શું માહિતી આપેલ છે? તો એના વિશે હવાલામાં આપણને કહ્યું છે, ત્રીજા હવાલામાં રોકાણોની બજાર કિંમત રૂપિયા 40,000 છે, જે કિંમતથી રોકાણો સીધી લઈ જશે. હા, તો કઈ વાંધો નહીં, રોકાણો 40,000 રૂપિયામાં સીધી લઈ જાય છે. કોઈ પણ ભાગીદાર મિલકત લઈ જાય તો એનું મૂડી ખાતું ઉધાર થાય અને જે તે મિલકતનું ખાતું જમા થાય. તો અહીંયા લખી જ નાખો 40,000 રૂપિયા. અને સામેના ખાતાનું નામ શું લખાય છે? તો કે સર રોકાણો ખાતે. હવે જો તો રોકાણો હતા કેટલાના? તો 60,000 ના રોકાણો હતા અને 40,000 રૂપિયામાં સીધી લઈ ગઈ. એનો મતલબ એવો થયો રોકાણોમાં 20,000 રૂપિયાનું નુકસાન થયું. અને નુકસાન માટે આપણે બચાવીને કેટલા રાખ્યા છે? તો કે સર 15,000 રૂપિયા. તો 15,000 માંથી 20,000 બાદ કરશો, મતલબ 15,000 પૂરેપૂરા યુટિલાઇઝ થઈ જશે અને ઉપરથી 5,000 રૂપિયા ખૂટશે. તો એ 5,000 રૂપિયા જે ખૂટે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો લખો અહીંયા 5,000 રૂપિયા. અને સામેના ખાતાનું નામ શું લખાય છે? રોકાણો ખાતે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા આની આમનોંધ શું થઈ કહેવાય? તો એકદમ સહેલું. પહેલા તો રોકાણ વધઘટ ભંડોળ કેટલાનું હતું? 15,000 રૂપિયાનું. એ ખાતું ફરજિયાત બંધ થાય અને જમા બાકી દર્શાવતું ખાતું છે, અનામત છે, એટલે ખાતું બંધ કરવા માટે એ ખાતું ઉધાર કરવું પડે. મતલબ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 15,000 રૂપિયા, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે રોકાણો ખાતે જમા 20,000 રૂપિયા. રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય અને રોકાણો ખાતે 20,000 જમા થયા, મતલબ રોકાણોની 20,000 રૂપિયા કિંમત ઘટી. એનો મતલબ એવો થયો 60,000 ના રોકાણો હવે એક આમનોંધથી કેટલાના બની ગયા? 40,000 રૂપિયાના. અને 40,000 રૂપિયામાં તે રોકાણો સીધી લઈ જાય છે, એટલે બીજી આમનોંધ શું થશે? સીધીના મૂડી ખાતે ઉધાર 40,000 રૂપિયા, તે રોકાણો ખાતે જમા 40,000 રૂપિયા. આમનોંધ કમ્પ્લીટ થઈ ગઈ અને આપણું ત્રીજા નંબરનું સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથો. તો ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. અને નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડીની નોંધ કરવાનું એકદમ સહેલું, કારણ કે પાઘડીના હવાલા જ આપવાના હોય. પહેલા તો જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારના મૂડી ખાતે અહીંયા જૂના પ્રમાણમાં માંડી વાળો, પરંતુ આ દાખલામાં ચોપડે કોઈ જ પાઘડી દર્શાવેલ નથી. હવે વાત કરીએ પાઘડીના હવાલાની. તો અહીંયા પાઘડીનો હવાલો શોધવાનું કામ એકદમ સહેલું. જો તમને દાખલામાં મતલબ કે હવાલામાં લાભનું પ્રમાણ આપેલ હોય તો શું કરવાનું? જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા અને નવી પેઢીના ભાગીદારો ખાતે, મતલબ ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર. અને જો તમને લાભનું પ્રમાણ ન આપ્યું હોય તો પહેલા લાભનું પ્રમાણ શોધીને પછી હવાલો આપો તો પણ ચાલે. આ ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર અને નિવૃત્ત થતા ભાગીદાર ખાતે જમા. પરંતુ એની કરતા સહેલું તમને કયું પડશે? જો તમને નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું હોય તો પછી વર્કિંગ નોટમાં જઈને પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા કરો, નવા પ્રમાણમાં ઉધાર કરો અને તફાવત લખો, જમા કે ઉધાર, એટલે તરત જ તમને આમ નોંધ મતલબ કે પાઘડીના હવાલાની આમ નોંધ દેખાઈ જશે. હવે આ દાખલામાં જુઓ તો પાઘડી વિશે આપણને કઈ માહિતી આપી છે અને નવા પ્રમાણ વિશે કે લાભના પ્રમાણ વિશે કઈ માહિતી આપેલ છે? તો વાત કરીએ તો બીજા હવાલામાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60,000 કરવું, એટલે પેઢીની કુલ પાઘડી ₹60,000 નક્કી કરવામાં આવી
અને લાભ વિશે કે નવા પ્રમાણ વિશે કઈ માહિતી આપેલ છે? જો તો બરાબર. તો પહેલા જ હવાલામાં આપી છે, જો વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું. તો તમે અહીંયા નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરીને લાભનું પ્રમાણ શોધશો તો પણ ચાલશે, પરંતુ એમાં ઘણી વખત શું થશે, ચાલુ રહેતા ભાગીદારનું લાભનું પ્રમાણ કોઈ ભાગીદારનું ઋણ આવતું છે, મતલબ એ ભાગીદારને લાભ થવાને બદલે એ ભાગીદાર પણ ત્યાગ કરતો હોય છે. તો આપણને સહેલી મેથડ કઈ પડશે? તો કે સર તમે ગયા દાખલામાં વાત તો કરી હતી, જો લાભનું પ્રમાણ આપ્યું હોય તો જે ભાગીદાર નિવૃત્ત થાય તેના ભાગની પાઘડી એના મૂડી ખાતે જમા કરવાની અને ચાલુ રહેતા ભાગીદાર ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરી દેવાની. અને જો તમને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો વર્કિંગ નોટમાં જઈને પાઘડીનો હવાલો શોધી નાખવાનો. તો અહીંયા હું વર્કિંગ નોટમાં જતો રહું. લખો શેની વર્કિંગ નોટ? તો કે સર પાઘડીનો હવાલો. અને એના માટે મેં તમને કહેલું જ છે, અહીંયા 3 લાઈન ડિટેલ્સ માટે હું રાખી દઉં. 3 ભાગીદારોની 3 રો અને પછી 1 રો કુલ માટેની. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા ભાગીદારના નામ લખશું. અહીંયા પેઢીની પાઘડી જૂના પ્રમાણમાં જમા, પેઢીની પાઘડી નવા પ્રમાણમાં ઉધાર. એટલે જમા કે ઉધાર તફાવત મળી જશે, મતલબ આપણને પાઘડીનો હવાલો મળી જશે. અહીંયા લખી નાખો. શું લખશો? ભાગીદાર પેઢીની પાઘડી અથવા પેઢીની કુલ પાઘડી કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં શું કરવાનું? જમા. પછી ફરીથી પાછી પેઢીની પાઘડી કયા પ્રમાણમાં? તો કે સર નવા પ્રમાણમાં. આ પણ નવા પ્રમાણમાં શું કરવાની? ઉધાર કરવાની. એટલે અહીંયા તમને તફાવત મળી જશે. કયો તફાવત? ઉધાર કે જમા. અને અહીંયા તમે કુલ લખી નાખો શબ્દ. અને પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ? તો કે પેઢીની કુલ પાઘડી નક્કી થઈ અહીંયા 60,000 રૂપિયા. હા તો કઈ વાંધો નહીં, પેઢીની કુલ પાઘડી 60,000 રૂપિયા જૂના પ્રમાણમાં જમા કરીશું અને નવા પ્રમાણમાં 60,000 રૂપિયા ઉધાર કરીશું. એટલે અહીંયા તફાવત ડેશ મળશે. કોણ પેઢીના ભાગીદારો છે? તો કે સર વિજય, પછી લક્ષ્મી અને સિદ્ધિ. અને સિદ્ધિ નિવૃત્ત થાય છે. હવે 60,000 ને જૂના પ્રમાણમાં મતલબ 5:3:2 માં, એટલે જેમનો સરવાળો 10, 60,000 ભાગ્યા 10 એટલે 6,000, 6,000 ગુણ્યા 5 એટલે 6 × 5 = 30,000 રૂપિયા. 6,000 ગુણ્યા 3 એટલે 6 × 18,000 રૂપિયા. અને 6,000 ગુણ્યા 2 મતલબ 12,000 રૂપિયા થઈ ગયા. 30 અને 30 એટલે ટોટલ 60,000 રૂપિયા. કયા પ્રમાણમાં? 5:3:2 માં. હવે 60,000 રૂપિયા નવા પ્રમાણમાં ઉધાર. તો અહીંયા સિદ્ધિ નિવૃત્ત થાય છે, એટલે એનો નવા પ્રમાણમાં ભાગ ન હોય. હવે 60,000 ને નવા પ્રમાણમાં મતલબ કયા પ્રમાણમાં? તો કે સર 2:3 માં. એટલે જેમનો સરવાળો 5, 60,000 ભાગ્યા 5 કરશો એટલે 12,000. 12,000 ગુણ્યા 2 મતલબ 24,000 રૂપિયા. 12,000 ગુણ્યા 3 મતલબ 36,000 રૂપિયા. અને 24,000 ને 36,000 60,000 રૂપિયા 2:3 માં વહેંચ્યા, ચોખ્ખું જોઈ શકાય છે. હવે તફાવત આપો. 30,000 ને 24,000 વચ્ચેનો તફાવત કેટલો? તો કે સર 6,000 રૂપિયા. કયો તફાવત? જમા તફાવત કે ઉધાર તફાવત? તો જે રકમ મોટી હોય તે તફાવત ગણાય. તો 30,000 મોટા 24,000 મોટા? તો 30,000 રૂપિયા. મતલબ કયો તફાવત કહેવાય? તો કે સર જમા. પછી 18,000 ને 36,000 તફાવત કેટલો? 18,000 રૂપિયા. કઈ રકમ મોટી છે? 36,000. મતલબ કયો તફાવત? તો કે સર ઉધાર.
પછી 12,000 ને ડેશ મતલબ કેટલો તફાવત 12,000 રૂપિયા. કયો તફાવત? તો કે સર જમા રકમ મોટી છે મતલબ જમા તફાવત. હવે જે વિદ્યાર્થીને આપણે ગયા દાખલામાં જ વાત કરી હતી આ તફાવતની રકમ ઉપરથી આમનો ન દેખાતી હોય તે વિદ્યાર્થી કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. શું આમનો દેખાય છે? તો કે સર લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000 રૂપિયા, તે વિજયના મૂડી ખાતે જમા 6,000 રૂપિયા અને તે સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000 રૂપિયા. અને સારા વિદ્યાર્થી તરીકે હું એક તમને બીજી પણ અહીંયા વાત કરી દઉં કે અહીંયા નિવૃત્ત કોણ થાય છે? સિદ્ધિ. એટલે ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે આ જે તફાવત આવ્યો એ તફાવત લાભનું પ્રમાણ જ દર્શાવે છે. ઇન શોર્ટ આ જે બે રકમ છે તે વચ્ચેનું જે પ્રમાણ છે તેને લાભનું પ્રમાણ કહેવાય. ચલો અત્યારે તો આપણે આમનોંધની ખતોણી કરી નાખીએ. તો જે બે રકમ હોય તેની ખતોણી પહેલા કરાય. મતલબ વિજયના મૂડી ખાતે જમા 6,000 અને સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000. તો લખી નાખો અહીંયા 6,000 જમા અને અહીંયા 12,000 રૂપિયા જમા અને અહીંયા ડેશ સામેના ખાતાનું નામ લખાય. તો અહીંયા શું લખશો? તો કે સર લક્ષ્મીના હા પણ શું મૂડી ખાતે અને લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000 રૂપિયા. પણ સામેના ખાતાનું નામ લખવા માટે બે રકમ જુદી પડશે 6,000 અને 12,000 રૂપિયા. આ 6,000 ની સામે કયું ખાતું લખાય છે? તો કે સર વિજયનું મતલબ વિજયના મૂડી ખાતે. તો લખી નાખો વિજયના મૂડી ખાતે. અને 12,000 ની સામે કોનું નામ લખશો? તો કે સર સિદ્ધિના મૂડી ખાતે. ચલો ફરીથી જોઈ લો. અહીંયા પાઘડીના હવાલાની આમ નોંધ શું થઈ? તો કે સર લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000 રૂપિયા, તે વિજયના મૂડી ખાતે જમા 6,000 રૂપિયા, તે સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000 રૂપિયા. જોઈ લો જરાક. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000 રૂપિયા, તે વિજયના મૂડી ખાતે જમા 6,000 રૂપિયા, તે સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000 રૂપિયા. ચલો ચોથું સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો. પાંચમું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. કરી નાખીએ. તો પહેલા હવાલામાં વાત કરીએ તો નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, તેની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી નહીં થાય. બીજા હવાલામાં પાઘડીના મૂલ્યાંકનની વાત કરી છે, તેની એન્ટ્રી જો હમણાં જ આપણે ચોથા નંબરના સ્ટેપમાં કમ્પ્લીટ કરી. પછી ત્રીજા નંબરનો હવાલો રોકાણોની બજાર કિંમત ₹40,000 છે, જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જાય છે. એટલે રોકાણ વધઘટ ભંડોળની એન્ટ્રી કરતી વખતે આપણે આ ત્રીજા નંબરના હવાલાની એન્ટ્રી કરી નાખી, મતલબ ત્રીજા સ્ટેપમાં એની એન્ટ્રી કરી નાખી. પછી ચોથો હવાલો દેવાદારોમાંથી ₹3,000 ઘાલખાત માંડી વાળવી અને 5% ઘાલખાત અનામત રાખવી. તો એ તો સાવ સહેલો. જો તો દેવાદારોના ખાતાની બાકી આપણને કેટલી આપી છે? તો કે સર 23,000 રૂપિયા. તો લખો દેવાદારો ઇનર કોલમમાં 23,000 રૂપિયા માઇનસ ઘાલખાત 3,000 રૂપિયા બાદ કરો. એટલે કેટલા વધશે? તો કે સર 23 માંથી 3,000 બાદ કરીએ તો 20,000 અને તેના ઉપર ઘાલખાત અનામત રાખવાની છે 5%. તો 20,000 ના 10% 2,000. તો 5% થશે 1,000. એ તો હવે તમને પણ આવડી ગયું હશે. તો 20,000 માંથી 1,000 બાદ કરો તો 19,000 રૂપિયા. હવે જો તફાવતની એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે ઘાલખાત અનામત જૂની કેટલી આપણે દર્શાવી લીધી ચોપડે? તો કે સર 4,000 રૂપિયા. 4,000 માઇનસ 3,000 માઇનસ 1,000 મતલબ 0. એટલે કોઈ જ એન્ટ્રી ઘાલખાતની કે ઘાલખાત અનામતની પુનઃ મૂલ્યાંકન ખાતે થશે નહીં. ચલો પછીનો હવાલો. તો પછીના હવાલાની વાત કરીએ તો 5મા નંબરનો ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતા ₹1,000 થી વધારે આંકવામાં આવેલ છે. એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ જે ચોપડે દર્શાવેલ સ્ટોક છે ને આ સ્ટોક 1,000 રૂપિયા વધારે આંકેલો છે. મતલબ સાચો સ્ટોક કેટલા રૂપિયાનો હશે?
તો કે સર 34,000 રૂપિયાનો. તો સાચી કિંમતે સ્ટોક નોંધાય ને, તો અહીંયા લખો 34,000 રૂપિયા. શેના? તો કે સર સ્ટોકના. હવે જો તો સ્ટોક હતો કેટલાનો? તો 35,000 રૂપિયાનો. થઈ ગયો કેટલાનો? 34,000 રૂપિયાનો. મતલબ 1,000 રૂપિયાનું સ્ટોકમાં નુકસાન થયું, તો તે ઉધાર થશે. આ 1,000 રૂપિયા અને સામેના ખાતાનું નામ લખાય સ્ટોક ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો છઠ્ઠા હવાલામાં કામદાર વર્તનો ₹7,000 નો દાવો મંજૂર કર્યો. તો આ દાખલામાં આપણને ચોક્કસ હેતુ માટેની કારીગર અકસ્માત વળતર ભંડોળની અનામત આપી હતી. મતલબ ત્રીજા સ્ટેપ વખતે જ આપણે 7,000 ના દાવો ચૂકવવા માટેની જોગવાઈ કરી નાખી છે. આ કરી નાખી છે. ચલો હવે વાત કરીએ તેના પછીના હવાલાની. તો એના પછીના હવાલાની વાત કરીએ તો 7મો હવાલો, સિદ્ધિને ₹12,000 રોકડ ચૂકવવા. રોકડ મતલબ શું? રોકડા ચૂકવવા. એનો મતલબ શું થયો? સિદ્ધિને જે કઈ તેની લેણી રકમ ચૂકવવાની નીકળે એમાંથી 12,000 રૂપિયા રોકડા ચૂકવવાના છે. તો પછી બાકીની રકમ વિશે કોઈ સ્પષ્ટતા નથી. મતલબ બાકીની રકમ ક્યાં આપણે ટ્રાન્સફર કરવાની હશે? તેની લોન ખાતે. તો કઈ વાંધો નહીં, અત્યારે આપણે 12,000 રૂપિયા જે રોકડા ચૂકવવાના છે તેની નોંધ કરી જ નાખીએ. સિદ્ધિને 12,000 રૂપિયા તમે રોકડા ચૂકવો એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા અને સિદ્ધિના મૂડી ખાતે ઉધાર અને સામસામેના ખાતાના નામ લખાય. તો અહીંયા લખી નાખો રોકડ ખાતે અને 12,000 ની બીજી એન્ટ્રી સિદ્ધિના. હા પણ શું? તો કે સર મૂડી ખાતે. સિદ્ધિના મૂડી ખાતે. હવે બાકીની સિદ્ધિની જે કઈ લેણી નીકળતી રકમ હશે તે આપણે તેની લોન ખાતે ટ્રાન્સફર કરી દઈશું. હો ને? ચલો હવે હવાલા પૂરા થઈ ગયા. હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર 6. છઠ્ઠું સ્ટેપ શેનું હતું? તો કે સર પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો. પાકા સરવાયાની બાકીની એન્ટ્રી લખો. તો પાકા સરવાયામાં મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી ખાતાની નવી બાકી લખાય છે. રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર ભંડોળ આવી ગયું. લેણદારોને પ્રોવિડન્ટ ફંડ 56,000 રૂપિયા અને 42,000 રૂપિયા બાકી છે. તો લખી નાખો મૂડી દેવા બાજુ લેણદારો 56,000 રૂપિયા અને પ્રોવિડન્ટ ફંડ 42,000 રૂપિયા. રકમ હું લખીને જ જવું. હો ને? અને અહીંયા સામે લખી નાખો પ્રોવિડન્ટ ફંડ. ચલો હવે છઠ્ઠા સ્ટેપની મિલકત લેણા બાજુની બાકીની એન્ટ્રીની વાત કરીએ તો જમીન મકાન બાકી છે 1,30,000 રૂપિયા. યંત્રો બાકી છે 70,000 રૂપિયા. પેલા બે એન્ટ્રી લખી નાખીએ એટલે ભૂલ ન પડે. જમીન મકાન 1,30,000 રૂપિયા અને યંત્રો 70,000 રૂપિયા. એટલે બંને થઈને 2 લાખ થઈ જશે. હો ને? મેં જોયા હતા. ચલો ત્યાર પછીની વાત કરીએ તો જમીન મકાન લખી નાખ્યા, યંત્રો લખી નાખ્યા કુલ 2 લાખના. પછી રોકાણો આવી ગયા, સ્ટોક આવી ગયો, દેવાદારોની નવી બાકી લખી અને ઘાલ ખાતાની નવી બાકી બાદ કરીને દર્શાવી. રોકડ ખાતાની નવી બાકી લખીશું. મતલબ છઠ્ઠા નંબરનું આપણું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મો. અને 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો કરી નાખીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ એક પણ રકમ છે જ નહીં, ઉધાર બાજુ 2 રકમ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી આવશે 6,000 રૂપિયા. એ 6,000 રૂપિયાને તમે અહીંયા દર્શાવો અને 6,000 રૂપિયામાંથી ઉપર એક પણ એન્ટ્રી નથી. તો કેટલા બાકી આવશે? 6,000 રૂપિયા. આને પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. અને ઉધાર બાકી શું દર્શાવે છે? ખોટ. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોના મૂડી ખાતે? જૂના ભાગીદારના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો લખો વિજય, લક્ષ્મી અને સિદ્ધિ.
હવે 6000 ને 5/3/2 માં મતલબ ભાગ્યા 10 એટલે એક ભાગ થશે 600 અને 600 ગુણ્યા 5 એટલે 6 પંચુ 30 એટલે 3000 600 ગુણ્યા 3 મતલબ 1800 અને 600 ગુણ્યા 2 મતલબ 1200 થઈ ગયા કુલ 6000 રૂપિયા અને એની ક્રોસ એન્ટ્રી કરાવી દો અહીંયા સામેના ખાતાનું નામ લખાય પુનઃ હા પણ શું મૂલ્યાંકન ખાતે કેટલા તો કે 3000 રૂપિયા પછી 1800 રૂપિયા અને 1200 રૂપિયા હવે નિવૃત્ત થતી ભાગીદાર મતલબ સિદ્ધિની બાકીની લેણી રકમ શોધો હો ને તો 71 ને 2 એટલે 73 ને 12 85 તો અહીંયા સરવાળો થશે કેટલા રૂપિયા તો કે સર 85000 રૂપિયા વિધાઉટ કેલ્સી થઈ ગયા એ 85000 રૂપિયાને અહીંયા ઉધાર બાજુ સરવાળા તરીકે લખો હો ને આ 85000 અને સિદ્ધિ હવે ભાગીદાર નથી રહેતી એટલે આખર બાકીમાં ડેશ આવશે હવે 85000 માંથી કેટલા બાદ કરવાના તો 40 ને 12 52 ને 53200 કેલ્સી થી જ બાદ કરી નાખું 85000 માઇનસ 53200 એટલે 31800 હવે આ 31800 12000 રોકડમાં ચૂકવ્યા પછીની લેણી નીકળતી રકમ આપણે કોના ખાતે લઈ જઈશું તો કે સર તેની લોન ખાતે તો અહીંયા લખી નાખો સિદ્ધિની હા પણ શું લોન ખાતે અને બેલેન્સિંગ ફિગર આપણે શોધી એટલે ક્વેશ્ચન માર્ક અને આ બે કોલમમાં ડેશ અને 31500 જ્યાં સુધી આપણે સિદ્ધિને નહીં ચૂકવીએ ત્યાં સુધી તે રકમ તેની લોન તરીકે દર્શાવવી પડશે કારણ કે આપણું દેવું કહેવાય સિદ્ધિની લોન કેટલા રૂપિયા તો કે સર 31800 ચલો હવે દાખલો ગણવા માટેનું આપણું છેલ્લું સ્ટેપ મતલબ 8મું સ્ટેપ તો 8મું સ્ટેપ શેનું હતું તો મૂડી ખાતાની આખરની બાકી રોકડ ખાતાની આખરની બાકી પાકા સરવાળામાં દર્શાવીને પાકા સરવાળાનો સરવાળો કરો હા તો કરો સરવાળો પેલા મૂડી ખાતાનો તો 85 ના 5 90 અને 6 96000 અહીંયા લખો 96000 પછી 64 ને 3 તો કે 67000 એ બંને સરવાળાને અહીંયા દર્શાવી દો આ 96000 રૂપિયા અને અહીંયા 67000 રૂપિયા હવે બંનેની આખરની બાકી શોધી નાખો હું કેલ્સી લઈ જ લઉં આ 96 માઇનસ કેટલા એક જ રકમ 3000 તો ડાયરેક્ટ મળી જશે 93000 રૂપિયા અને 67000 માઇનસ આ 67000 માઇનસ આ 18 ને 19000 ને 800 બસ ત્રણ જ રકમ છે માઇનસ 19000 ને 800 એટલે આવશે 47000 ને 200 કોઈ પૂછે 200 ક્યાં દોડે તો શું કહેવાય રોડ ઉપર બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક મતલબ ખૂટતી રકમ મૂકી હવે એ બાકી અહીંયા દર્શાવી દો ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા અથવા મૂડી ખાતાની આખર બાકી કોની તો કે સર વિજય અને લક્ષ્મી કેટલી બાકી આવી 93000 ને 47200 તો અહીંયા લખો 93000 અને અહીંયા લખો 47000 ને 200 અને આનો સરવાળો તો 93 ના 7 એટલે લાખ મતલબ 1,40,000 ને 200 અને આઉટર કોલમમાં મૂકી દો 1,40,000 ને 200 હવે રોકડ ખાતાની આખર બાકી તો ઉધાર બાજુનો સરવાળો કેટલો છે તો એક જ રકમ 37000 રૂપિયા એ 37000 રૂપિયાને અહીંયા દર્શાવી દો આ 37000 રૂપિયા એમાંથી 12 બાદ કરો તો કેટલા આવશે 24000 રૂપિયા એની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા અને 24000 પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ પર દર્શાવાય છે આ 24000 રોકડ અથવા તો શું લખી શકાય
તો કેસર રોકડ શિલક. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરો એટલે કેવો થઈ જશે? સરખો થઈ જશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 1,40,200 પ્લસ 31 ને 7 એટલે 38,800 પ્લસ આની વાત કરીએ તો 98,000 એટલે સરવાળો થશે 2,77,000. લખો 2,77,000. એ સરવાળાને અહીંયા લખી નાખો 2,77,000. હવે આ મિલકત લેણા બાજુનો સરવાળો કરો થઈ જ જશે. આ 19 પ્લસ 34 પ્લસ 2,00,000 એટલે 200 અને પ્લસ 24 મેં બે આંકડા જ લીધા હો ને 277 મતલબ 2,77,000 એટલે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જાય છે. અને બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો એનો મતલબ શું થયો? કોઈ તમને પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને આ ગણિત દાખલાની PDF ફાઇલ દરેક લેક્ચરની જેમ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.